ખંભાત ભાલ પંથકના ખેડૂતોએ પ્રાઇવેટ વીજ કંપની દ્વારા હાઈ ટેન્શન લાઇન નાખી જમીનોને નુકસાન પહોંચાડતા અને વળતર ન ચૂકવતા ખંભાત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આણંદ જિલ્લાના ખંભાત શહેર લાલ દરવાજા મહાત્મા ગાંધી સર્કલ પાસેથી આજરોજ ભાલ પંથકના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા હાઈ ટેન્શન વીજ લાઇનના ટાવરો ઊભા કરી જમીનોને નુકસાન પહોંચાડે છે તેમજ ખેડૂતોને આજ દિન સુધી કોઈ વળતરની પણ ચૂકવણી કરવામાં નથી આવતા જેવા અનેક મુદ્દાઓ અને સાથે જ ખંભાતના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાલ પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો એકતા જિંદાબાદ, ન્યાય આપોના નારા સાથે લાલ દરવાજાથી પ્રાંત કચેરી સુધી પગપાળા ચાલી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ભારતીય કિસાન સંઘ ખંભાતના પ્રમુખ બળવંતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ પરમાર તેમજ મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા। ખેડૂત સંઘના પ્રમુખશ્રીએ તેમજ ખેડૂત અગ્રણી મહેન્દ્રસિંહ પરમારે પ્રાંત અધિકારીશ્રીને જણાવ્યું હતું કે આવનાર સમયની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય તેમજ વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની જવાબદારી જે તે વીજ કંપની અને સરકારની રહેશે, જેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ત્યારે હવે જોવાનું કે પ્રાઇવેટ વીજ કંપની દ્વારા હાઈ ટેન્શન વીજ લાઇનના ટાવરો ઊભા કરી દેતા હવે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે કે પોકળ વચનો આપવામાં આવશે તેવું ખેડૂતો કહી રહ્યા છે। અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ। વળતર તો મળવું જોઈએ। આજ વળતર નામે કશું નથી આપવું અને એ જો સરકાર પોતાના વિકાસ માટે કરતી હોય, આ તો અદાણીના વિકાસ માટે ખેડૂતોને શા માટે હેરાન કરી? એટલે અમારી આ લાગણીની માંગ નાનકડી રજૂઆત આવેદન પત્ર આજ રોજ આપવામાં આવનાર છે, તો એના વિશે આપ શું કહેવા માંગો છો? હું વરુણસિંહ ગોહિલ ગામ રણેથી બોલું છું। અમે ખેડૂતોની એક જ માંગ છે કે આ પાવર ગ્રીડ જે કંપની જે છે તે ખેડૂતોને પૂરતું વળતર આપે, એમને જે વીજ થાંભલા રાખે છે જેથી જમીનની વેલ્યુ શૂન્ય થઈ જાય છે તો તેને તમે ભાડે દર વર્ષે ભાડે આપો કે એનું 4 ગણું જમીનની વેલ્યુ કરતાં ભાવ આપો જેથી ખેડૂતને પોષણ થાય। આ જ અમારી માંગ છે અને આની માટે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। સર, આજ રોજ આપ ખેડૂતો આવેદનપત્ર આપો છો? મારું નામ બળવંતસિંહ નાથુભાઈ પરમાર, હું ભારતીય કિસાન સંઘનો પ્રમુખ છું અને પ્રોપર ખંભાતમાં રહું છું અને ખંભાતનો પ્રમુખ છું। અત્યારે હાલમાં ખંભાત તાલુકામાં વટામણ સાઉથ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભો કરવામાં આવે છે અને વીજ પોલ ઊભો કરવાનું જે ખેડૂતોને કાયદેસર વળતર મળવું જોઈએ એ વળતર આપતા નથી। જ્યારે દાખલા તરીકે કોઈ વીજ પોલનું વળતર આપવું પડતું હોય તો દાખલા તરીકે વપરાશી હક પ્રમાણે આપવું પડે અથવા તો જમીનના ભાવના 4 ગણા પૈસા આપવા પડે। અત્યારે અમારા ભાલ વિસ્તારમાં જમીનની કિંમત 1 વીઘાના 1 કરોડ, 1.25 કરોડ, 1.5 કરોડ રૂપિયા છે। એની જગ્યાએ આ પાવર ગ્રીડ કંપની જૂજ ચાર્જ વળતર આપી અને ખેડૂતો પાસેથી જમીન પડાવી દેવા માગે છે। આ રીતે અમે જમીન કોઈ દિવસ લેવાની જમીન એમને પડાવવા દેવાના નથી। એમની સામે અમારે ગમે તે આંદોલન કરવાનું થાય એ આંદોલન અમે કરવાનું છે, ચાહે ઉપવાસ ઉપર ઉતરવું પડે, ચાહે જે વીજ કંપનીને કરવું એ કરવું પડે, પણ અમે એની સામે લડત આપવાના છીએ।